કેમ છો મારી સોશિયલ મીડિયા ફેમિલી? સ્વાગત છે આપણા વિડીયોની અંદર. તો આપણે વાત કરવાની છે આ બેન અને નાનકડા દીકરાની. તો વિડીયો આખો જોજો મિત્રો, તમને પણ થોડીક માહિતી આ વિડીયો વિશે મળશે. તો આપણી ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દીજો અને પેજને પણ ફોલો કરી દીજો. તો મિત્રો આ બેન જે છે ને નાનકડો દીકરો છે. દીકરાને મિત્રો બાપ નથી, તમે જોઈ શકો છો આ વિડીયો. બાપ વગરનો આ દીકરો અને આ માં, એની અનોખી કહાની મિત્રો આ વિડીયોની અંદર તમને બતાવવાની છે. દીકરા જન્મ્યા પહેલાં બાપ જતો રહ્યો. બહુ દુઃખદની વાત કહેવાય. એની માની આંખમાં આહુડા નથી રોકાતા, તમે જોઈ શકો છો. તો મિત્રો બેનનું કહેવું એ જ કે વ્યસન કોઈને કરવું નહીં. તો આ ભાઈ મિત્રો વ્યસન કરતા હતા, બીડી અને સિગરેટ અને તમાકુવાળી વસ્તુ વ્યસન કરી અને ટૂંક જ સમયમાં ભાઈનું મોત થાય છે. અને મિત્રો આ પરિવાર રાસ્તે રજડતો થઈ જશે. બહુ જ દુઃખદની વાત છે કે મિત્રો વ્યસન કરતા ભાઈ કોઈને વ્યસન કરવું નહીં, કેમ કે બહુ સેવાનું કાર્ય કરવા એવા ભાઈનો વિડીયો તમને એન્ડમાં બતાવવાના છે. બેને સીવન ક્લાસનું મશીન આ ભાઈએ આપ્યું છે. બહુ જ ભાઈને હું આભાર વ્યક્ત કરું છું. તો આ વિડીયો લાસ્ટ તક તમે જોયો છો, આપણા ચેનલને સબસ્ક્રાઈબર કરજો. અને આ બેન માટે પણ એક નાનકડા પરિવાર પણ બચી ગયો છે, એના માટે પણ એક લાઈક કરી દીધું. જય હિન્દ, જય ભારત.